ભરૂચ જિલ્લાના નબીપુર શાળામાં યોજાયો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ. વિશેષ મહાનુભાવો અને શાળાના બાળકો સાથે વાલીઓ હાજર રહ્યા. ભરૂચ જિલ્લાના નબીપુર ગામે વર્ષ 2025નો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. નબીપુર પ્રાથમિક કન્યા શાળા અને કુમાર શાળાના બાળકો નબીપુર મદ્રસાના હોલમાં નબીપુર હાઈસ્કૂલના બાળકો સ્કૂલમાં એકત્રિત થયા હતા. પ્રાથમિક શાળામાં આમંત્રિત શિક્ષણ વિભાગ ગુજરાતના સેક્રેટરી કિન્નરીબેન શાહ, લાયઝન ઓફિસર ઘનશ્યામભાઈ પડિયાર ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆતમાં મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું. ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પ્રવેશોત્સવમાં નબીપુર મારે આવવાનું થયું આજે, અને ભરૂચ જિલ્લાનું ગામ છે એટલે મને ખ્યાલ તો હતો જ નબીપુર. કદાચ મારા અહીંયા વિદ્યાર્થીઓ પણ ભણતા હશે એવું પણ હતું મને, પણ ગામની મને કોમ્યુનલ હાર્મનીએ બહુ ટચ કરી છે અને ખૂબ સરસ રીતે ગ્રામ પંચાયત પણ બાળકોના શિક્ષણમાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરી રહી છે. શાળાઓમાં શિક્ષણનું કાર્ય સાથે બાળકો માટે સરકારે જે યોજનાઓ લાગુ પાડી છે એ તમામનું સારી રીતે અહીંયા પાલન થઈ રહ્યું છે. બાળકો સુધી બધી સુવિધાઓ પહોંચી રહી છે. એ વસ્તુ જોઈને મને ખૂબ આનંદ થયો છે. હું આશા રાખું છું કે આ શાળાઓમાં ભણેલા બાળકો ભવિષ્યમાં આપણા સૌનું નામ રોશન કરે, ખૂબ સારી રીતે અભ્યાસ કરે અને હંમેશા ગામના લોકોનો, પંચાયતનો બાળકોના શિક્ષણમાં આવો ને આવો જ સાથ સહકાર મળતો રહે. આમ ટ્રીટના હાથે બાળ વાટિકાના બાળકોને શૈક્ષણિક કીટો આપી શાળા પ્રવેશ કરાવ્યો. ધોરણ 1માં પ્રવેશ મેળવનાર બાળકોને પણ શિક્ષણ કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો. શરૂઆતમાં આંગણવાડી અને બાળ વાટિકાના બાળકોએ દેશભક્તિ બાળ ગીત રજૂ કર્યું હતું. કુંવાર શાળાના ધોરણ 4ના વિદ્યાર્થી સુભાન હસને વિજ્ઞાન ટેકનોલોજી પર પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. કન્યા શાળાની ધોરણ 5ની વિદ્યાર્થીની આલિયા ફાઝલે પર્યાવરણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. નબીપુર હાઈસ્કૂલમાં પણ શાળાના પ્રમુખ, ઉપપ્રમુખ, પ્રિન્સિપાલ અને શિક્ષક સ્ટાફ હાજર રહ્યો હતો. શાળાના બાળકો અને બાળકીઓ વિવિધ ક્ષેત્રમાં હાંસલ કરેલી સિદ્ધિઓ બદલ સન્માનિત કર્યા હતા. નબીપુરના એક વાલીશ્રી એક સરકારની શિક્ષણને લગતી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. મહત્થી મોહસિન કારાનો રિપોર્ટ.